Good morning to all. Today discuss about in a PDB, plant design and project engineering. In also be fifth semester subject, chemical process, plant design and economics, unit number 1. For importance of laboratory development, pilot plant, and what is a pilot plant, and same in a PDB, unit number 2. The question is what is a pilot plant and the state importance of pilot plant. तो डिस्कस करीशू इम्पोर्टન્ટ क्वेश्चंस છે 4 માર્કમાં વારંવાર પૂછાઈ ગયો છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ લેબોરેટરી પાયલટ પ્લાન્ટ. તો શરૂઆત કરીએ આપણે. ફર્સ્ટ પોઈન્ટ છે ધીસ વન. Simply discussion part for a pilot plant is a pre-commercial productions, यानी कि જે આપણે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીએ છીએ કોઈ બી સિસ્ટમ દ્વારા, અમે આ સિસ્ટમ દેટ એમ્પ્લોય ન્યૂ પ્રોડક્શન ટેકનોલોજી. વિચ વન? ન્યૂ પ્રોડક્શન ટેકનોલોજી આપણે યુઝ કરીએ છીએ. એન્ડ ધ પ્રોસેસ સ્મોલ વોલ્યુમ ઓફ ન્યૂ ટેકનોલોજી, ઓછા વોલ્યુમમાં આપણે નવા ટેકનોલોજીનું સંશોધન કરીએ છીએ. Then the base product mainly for the purpose of learning about new technology. શું છે કે પાયલટ પ્લાન્ટમાં યા કોઈ બી લેબોરેટરી ડેવલપમેન્ટમાં પાયલટ પ્લાન્ટ જોઈએ આપણે, ઇમ્પોર્ટન્સ છે એનો કે ઓછા વોલ્યુમમાં, ઓકે, સ્મોલ વોલ્યુમમાં, અને નવી ટેકનોલોજી એમાં આપણે એક ટ્રાયલ કરીને પ્રોસેસ કરી જઈએ કે આપણને શું રિઝલ્ટ મળે છે, એને લર્ન કરીએ અબાઉટ ધ ન્યૂ ટેકનોલોજીના પ્રમાણમાં. ઓકે, જે સિમ્પલી મેઇન પોઈન્ટ છે, અ પાયલટ પ્લાન્ટ ઇઝ અ પ્રી કોમર્શિયલ પ્રોડક્શન સિસ્ટમ that employs new production technology and the products small volume of new technology, the base product mainly for the purpose of learning about new technology easily. Okay, the first point clear. જે પ્રોડ્યુસ થાય છે એ આપણા વર્કર પાસે નવું પ્રોડક્શન્સમાં નવી ટેકનોલોજી યુઝ કરીને ઓછો વોલ્યુમમાં કન્ટેન્ટ લઈને આપણે એ પ્રોસેસને આપણે જોવાનું છે, ટ્રાયલ કરવાની છે એ નવા ટેકનોલોજીમાં. ઓકે, then the knowledge obtained is the use for any design. Okay, the knowledge, second one. હવે આપણી પાસે નોલેજ છે જે ઓબ્ટેન દેન ધ યુઝ ફોર ડિઝાઇન ફૂલ સ્કેલ. હવે કોઈ બી ફ્લો ડાયાગ્રામ હોય, કોઈ બી પ્રોસેસ હોય, કોઈ બી લેઆઉટ હોય, કોઈ બી પ્લાન્ટ લોકેશન હોય, એના માટે આપણે માઇન્ડ યુઝ કરીએ. કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ તમારે બનાવવાનું છે, ડિઝાઇન કરવાની છે એને, તો એના માટે માઇન્ડ જોઈએ, થિંકિંગ કરવાનું ઓફ ફૂલ સ્કેલ ઓફ પ્રોડક્શન સિસ્ટમ એન્ડ કોમેરિકલ પ્રોડક્ટ્સ એઝ વેલ એઝ ફોર આઇડેન્ટિફિકેશન્સ ઓફ ફર્ધર રિસર્ચર અને ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ એટલે કે કોઈ તમને હેતુ આપ્યો છે, એના પર તમારે કામ કરવાનું હોય. આ સિમ્પલી સિસ્ટમ છે કે પ્લાન્ટ ડિઝાઇન કરો અને પ્લાન્ટ એન્જિનિયરિંગ કરો અને ઇકોનોમિકમાં નવું ડેવલપ કરો અને નવી ટેકનોલોજીને આપણે યુઝ કરીને એમાં ઇનોવેશન્સ લાવો, એને આઈડેન્ટિફાઈ કરો, એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. જે મેઇન વર્ડ છે આપણો ઓબ્જેક્ટિવ, અને એનો ફાઇનલ ડિસિઝન લેવાનો છે. એમાં પછી આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવાનું એ બી ધ્યાન રાખવાનું. એટલે જે મેઇન સ્ટેટમેન્ટ છે, ધ નોલેજ ઓબ્ટેન ઇઝ ધ સેમ દેન ધ યુઝ ફોર ડિઝાઇન ઓફ ફૂલ સ્કેલ પ્રોડક્શન સિસ્ટમ and the commercial products as well as for the any identifications or further researcher, any objective aim. Okay, and the support of the investment. હવે ઓબ્જેક્ટિવમાં શું કીધું છે કે કોઈ બી આપણે રિસર્ચ કરીએ એમાં આપણને ફર્સ્ટ ઓફ ઓલ તેનું બેઝિક્સ જોઈએ, એબ્સ્ટ્રેક્ટ કયા વિષય પર આપણે કામ કરવાના છે. ઓકે, તો ફર્સ્ટ વન જોઈએ આપણે મેન ટોપિક. ઓકે, સેકન્ડ વન જોઈએ એનું એમ, એમાં આપણે કામ કરીએ. થર્ડ વન જોઈશે આપણને એનો ઓબ્જેક્ટિવ. ફોર્થ વન એનું ઇન્ટ્રોડક્શન. ઓકે, આટલી વસ્તુ તો ખાસ જોઈએ જેમાં આપણે ઓબ્જેક્ટિવ દ્વારા કામ કરીએ અને ઇન્ટ્રોડક્શન, બેઝિકલી આપણને ઇન્ટ્રોડક્શન મળી જાય તો એના પર આપણે ફૂલ રિસર્ચ વર્ક કરી શકીએ. ઓકે, જે આપણે લેબોરેટરીમાં સ્મોલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એટલે સ્મોલ સ્કેલમાં આપણે એનું વર્ક કરી શકીએ. ઓકે, સ્મોલ વોલ્યુમ લેવો, નવી ટેકનોલોજી યુઝ કરો, પછી એનું કાર્ય કરો. આ થઈ ગયા. પછી નંબર 5. નંબર 5માં લિટરેચર.
રિવ્યૂ. ઓકે, એટલે જરૂરીમાં એમાં સબ પોઈન્ટ આવશે, ડિફરન્ટ મેથડ આવશે. ડિફરન્ટ મેથડમાં આપણે એમાં ફાઇન્ડ કરી શકીએ કે કઈ કઈ વસ્તુ આપણે કાર્ય કરવાની છે એના બેસિસ પર. હવે ઘણી બધી મેથડ હશે, એમાં બેઝ ટુ મેથડ કઈ ફાઇન્ડ કરવાની, એના ઓબ્જેક્ટ પર આપણે કામ કરી શકીએ. ઓકે, આ પાંચમું કામ થઈ ગયું. પછી નંબર 6 આવશે સેટઅપ. ને સેટઅપ કરું, એક્સપેરિમેન્ટલ સેટઅપ. કોઈ બી સાધન છે એને આપણે પ્રેક્ટિકલ કરવા માટે લેબોરેટરી વર્ક પર એક કામ કરવાનું છે આપણે, હે ને, એ બેઝિસ પર આપણે કામ કરવાનું રહેશે. ધેન નંબર 7 એક્સપેરિમેન્ટલ થઈ ગયા. પછી નંબર 7 ડેટા એનાલિસિસ, ને એક્સપેરિમેન્ટલ ડેટા કહેવાય એને. એક્સપેરિમેન્ટલ સેટઅપ પછી ડેટા આવે. હવે કન્વર્ઝન પર ફાઇન્ડ કરે, યીલ્ડ પર ફાઇન્ડ કરે, સિલેક્ટિવિટી પર આવે. એમાં નંબર ઓફ પ્રેક્ટિકલ પરફોર્મ કરવામાં હોય, જે લેબોરેટરી વર્ક પર પણ આપણે કરીએ. લેબોરેટરી વર્ક માટે ધીઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ. ઓકે, ધેન આફ્ટર ડેટા કમ્પ્લીટ થઈ ગયા. ધેન આફ્ટર 8 હવે જે આપણને ડેટામાંથી મળે છે કન્વર્ઝન, એનું આપણે એનાલિસિસ કરવાનું આવે, હે ને. એનાલિસિસ કર્યા પછી એનું રિઝલ્ટ કેરેક્ટરાઇઝેશન કહેવાય ને, કેરેક્ટરાઇઝેશન ફેક્ટર, સી ફેક્ટર કહેવાય એને. એમાં આવે એનાલિસિસ કરવા માટે આપણે સેમ એનાલિસિસ, ટેમ એનાલિસિસ. આ બેઝિસ પર આપણે સ્મોલ સ્કેલમાં આપણે લેબોરેટરીમાં જે પરફોર્મ આવતું હોય એ નંબર ઓફ 8 to 9 સ્ટેપમાં આપણે કમ્પ્લીટ કરી શકીએ, જેમાં આપણે આ નંબર 2 પોઈન્ટ જોયો. ઓકે, આ એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં સિમ્પલી ઓબ્જેક્ટિવ છે અને રિસર્ચ, જે ફર્ધર રિસર્ચ દ્વારા આપણે સમજવાનું છે. એ આપણે સ્મોલ લેબોરેટરી વર્ક પર આપણે કામ કર્યું, જે કોઈ બી એમ અને ઓબ્જેક્ટિવ પર ડિપેન્ડન્ટ છે. ઓકે, તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્ટેપ્સ, જેના બેઝિસ પર આપણે વર્ક કરવાનું છે. હવે આ પાયોલેટ પ્લાન્ટ લઈ લો. ઓકે, તો પાયોલેટ પ્લાન્ટ ઇઝ અ રિલેટિવ ટર્મ. સિમ્પલી આ પાયોલેટ પ્લાન્ટ ઇઝ અ રિલેટિવ ટર્મ છે. એ આપણે ડિટેલમાં જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કે પાયોલેટ પ્લાન્ટમાં શું શું કરવાનું આવશે તમારે. ઓકે, એન્ડ ધ સેન્સ that the pilot plant are smaller than the full scale productionsમાં કામ કરવાનું હોય. એન્ડ the productions plant but are built in a range of the size. Same pilot plant are built in the lab using stocks, lab equipment યુઝ કરવામાં આવે. એમાં ડિટેલમાં આપણે સ્ટડી કરીએ એના પ્લાન્ટ લેઆઉટમાં. ઓકે, પ્લાન્ટ લેઆઉટ માટે તો ફર્સ્ટ પોઈન્ટ છે એમાં આફ્ટર ધી ફ્લો ડાયાગ્રામ્સ. ઓકે, એની ફ્લો ડાયાગ્રામ કોઈ બી છે તો આર કમ્પ્લીટેડ એન્ડ બિફોર ડિટેલ પાઇપિંગ, સ્ટ્રક્ચરલ and electrical design can be layout of process units in a plant and equipment. Within this process units must be obtained. This can be important part for determining construction, manufacturing જોવાની, ખાસ મેન્યુફેક્ચરિંગ જોવાનું. એન્ડ એનો કોસ્ટ કેટલો છે, કોસ્ટ એસ્ટિમેશન કેટલું છે. and thus must be planned carefully with attention being given to the future and the further problem any rise for a new handling and the proper layout areas, efficient coordination and this regard to such factor as the plant layout and plant location. Pilot plant કહેવાય એને. ઓકે, પાયોલેટ પ્લાન્ટ બી કોને કહેવાય, એ સર્વતું ન્યૂ ટેકનોલોજી પણ આવે એ આપણે જોયું. વોટ ઇઝ અ પાયોલેટ પ્લાન્ટ? પાયોલેટ પ્લાન્ટ ઇઝ અ pre-chemical production system and the employs new production technology and produce small volume of new technology and the products mainly for this purpose of the learning about new technology and the knowledge obtained is a use for design full scale production, જે આપણે ડિટેલ્સમાં જોઈ ગયા એના બાબતે. ઓકે, લેબોરેટરી વર્ક કહેવાય એને. ઓકે, અને થર્ડ પોઈન્ટ જો પાયોલેટ પ્લાન્ટ. પાયોલેટ પ્લાન્ટમાં કયા કયા પ્લાન્ટ લોકેશનના પોઈન્ટ્સ આવે ને પ્લાન્ટ લેઆઉટના પોઈન્ટ આવે એ બી જોઈએ આપણે. The pilot plant is a relative term in a sense that the pilot plant are smaller than the full scale productions and also plant but we are built in a range of the size. Same plant pilot plant are built in a lab using stocks, lab equipment, while other research and engineering after the cost of $1 million and are the custom assembled and fabricated
from this process and the equipment and instrumentation and piping sizing. ઓકે, આ બધા પોઈન્ટ્સ જોયા. એના પછી બીજા પોઈન્ટ્સ આવશે પ્લાન્ટ લોકેશનના, એ આપણે જોઈએ. ઓકે, તો પ્લાન્ટ લોકેશનના પોઈન્ટ જોઈએ આપણે ખાસ. એના જે લાસ્ટ પોઈન્ટ છે તે જોઈએ. ધીસ ઇઝ ધ સેમ pilot plant are built in a lab using stock lab equipment, while the other require engineering efforts. The cost on the $1 million are the custom assembled and fabricated from this process equipment, instrumentation and piping માટે. એના સમ પોઈન્ટ્સ છે તે જોઈ લઈએ પહેલાં. Okay, the pilot plant, the new site development or additions to previously developed site, type and quantity જોવાની રહેશે એની of product to the be produced માટે. Then type and quantity of products to be produced. જોયું તો ટાઈપ્સ ઓફ પ્રોસેસ અને પ્રોડક્ટ કંટ્રોલ. હવે આપણે સિસ્ટમ કોઈ બી હોય, કોઈ બી રિએક્શન્સ કરાવતા હોય, A+B gives to C+D, તો કોઈ બી આપણને પ્રોડક્શન મળે છે, એને આપણે હાઉ ટુ કંટ્રોલ, કેટલા સમયમાં એનું કાર્ય 24 અવરમાં એનું રિએક્શન થાય છે કે 6 કલાકમાં એનું રિએક્શન થઈને કમ્પ્લીટલી કાર્ય પૂરું થાય છે, એ આપણે જોવાનું રહેશે ખાસ. ઇકોનોમિક ડિસ્ટ્રીબ્યુશન અને યુટિલિટી સર્વિસ, યુટિલિટીઝ यानी कि સમ ડિફરન્ટ પ્રોસેસ. ઓકે, યુટિલિટીઝમાં સમ પ્રોસેસ જોવાની રહેશે આપણે, એ ખાસ જોઈશું. દેન the types of building required, handling any storage requirement, required health and safety considerations, waste disposal requirements, auxiliary equipment જોયા, space available and space required, road and roads, possible future expansion માટે ઘણા બધા પોઈન્ટ્સ છે એ આપણે જોઈએ. તો સ્ટેપ્સ ક્રિએટિંગ પાયલટ પ્લાન્ટ, એના પાયલટ પ્લાન્ટના ક્રિએટિંગ પ્લાન્ટ છે, એમાં નંબર ઓફ 7 સ્ટેપ છે, એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. જેને આપણે સેફ્ટી ફેક્ટર જોવાના છે આપણે, ઇઝ અ ઇમ્પોર્ટન્ટ. સેફ્ટી ફેક્ટરમાં આપણે જોયું કે કઈ કઈ વસ્તુ આપણે કંટ્રોલમાં રાખવાની, સેફ્ટી કઈ કઈ વસ્તુ જરૂરી છે. એમાં પછી જોઈશું આપણે ઇક્વિપમેન્ટ સ્પેસિફિકેશન આવશે, એ બી જોવાનું રહેશે. તો આપણે જોઈ લઈએ કે સ્ટેપ્સ ટુ ક્રિએટિંગ પાયલટ પ્લાન્ટ. ધ પ્રી એન્જિનિયરિંગ, જે આપણે કીધું ને શરૂઆતનો જ પોઈન્ટ છે, પ્રી કોમર્શિયલ ને પ્રી એન્જિનિયરિંગ યાની કે સ્ટાર્ટિંગનો પોઈન્ટ જોયો આપણે. દેન બેઝિક પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ કહેવાય એના માટે, જે શરૂઆતનું કાર્ય માટે આપણે યુઝ કરવાના છે ને, પ્રી એન્જિનિયરિંગ, અને એને કહેવાય બેઝિક પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ, PFD. PFD यानी कि प्रोसेस फ्लो डायग्राम. सेकंड वन, engineering modeling and optimizations. engineering modeling and optimization. હવે ઓપ્ટિમાઇઝેશન કોને કહ્યું? ડિઝાયર્ડ ટુ મેક્સિમમ ડિઝાયર્ડ ટુ મિનિમમ ડિઝાયર્ડ પ્રોડક્ટ. મિનિમમ ડિઝાયર્ડ ટુ મેક્સિમમ ડિઝાયર્ડ પ્રોડક્ટમાં આપણે જોયું કે ઓપ્ટિમાઇઝેશનમાં જે ઓપ્ટિમમ ઇકોનોમિક ડિઝાઇન અને ઓપ્ટિમમ ઓપરેશન ડિઝાઇન, જે ગ્રાફિકલી સિસ્ટમ દ્વારા આપણે ઓલરેડી જોઈ ગયા છે. ઓકે, દેન ઓટોમાઇઝેશન નંબર 3. ઓટોમાઇઝેશનમાં સિમ્પલી જે એનો વ્યૂ છે કે ટાઈપનો રાખવો એ. દેન ફેબ્રિકેશન્સ, એસેમ્બલી, ટેસ્ટિંગ કરવાનું, મટીરિયલનું ટેસ્ટ કઈ રીતે કરવાનું રહેશે. દેન ઇન્સ્યુલેશન અને સ્ટેન્ડઅપ. લાસ્ટ વન ઇઝ ટ્રેનિંગ. હવે ટ્રેનિંગનો પીરિયડ કેટલો હોવો જોઈએ? મેક્સિમમ 6 મંથ ઇઝ અ ટ્રેનિંગ પીરિયડ, એન્ડ આફ્ટર 6 મંથ you completely all experience work for this project. Then now the start your work completely. Okay, the last point છે હવે સેફ્ટી ફેક્ટર. સેફ્ટી ફેક્ટરમાં થોડુંક બેઝિકમાં જોઈ લઈએ. ઓકે, દિસ ઓનલી એક્સપ્રેશન જ કરીશ એનો પાર્ટ મેં. તો સેફ્ટી ફેક્ટર, સેફ્ટી ફેક્ટરમાં આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ જરૂરિયાત હોય. સેફ્ટી ઇક્વિપમેન્ટ માટે ડિઝાઇન આર ઓલ્સો જે ફેક્ટર્સ છે રિપ્રેઝન્ટ અમાઉન્ટ ઓફ ઓવર ડિઝાઇન દેટ વુડ બી યુઝ અકાઉન્ટ નોટ ઓનલી ચેન્જ ફોર ઓપરેટિંગ પરફોર્મન્સ વિથ ટાઈમ સાથે, એન્ડ બટ ઓલ્સો અનસર્ટેનિટીઝ ફોર અ ડિઝાઇન પ્રોસેસ એન્ડ ઇનસર્કમસ્ટન્સીસ ફોર એપ્લિકેશન. સેફ્ટી ફેક્ટર can be determinants of this each pieces equipment, यानी कि ग्लव्स, हेलमेट, शूज़, एप्रॉन. कोई भी सेफ्टी માટે સેફ્ટી શૂઝ જોઈએ પહેલાં તો ઇમ્પોર્ટન્સ છે. હેલ્મેટ જોઈશે, ઇમ્પોર્ટન્ટ, એક્સપેન્સિવ. ઓકે, એન્ડ ધ રિઝનેબલ સેફ્ટી ફેક્ટર કેન બી એપ્લાયડ. ધ રોલ ઓફ ધ પર્ટિક્યુલર પીસ ઓફ ઇક્વિપમેન્ટ ઇન ઓવરઓલ ઓપરેશન્સ મસ્ટ બી કન્સિડર અલોંગ
with the consequences of under design or a fouling which may be during operations or overlook a design safety factor is determined. Potential increase in capacity requirement are also sometimes used as the excuse for applying large safety factors. This practice however the resulting values. ઓકે ને સ્પેસિફિકેશન માટે જોઈશું આપણે આઈડેન્ટિફિકેશન, એના ફંક્શન, ઓપરેશન્સ, મટીરિયલ હેન્ડલ કઈ રીતે થશે, એસેન્શિયલ કંટ્રોલ કઈ રીતે થશે, ઇન્સ્યુલેશન રિક્વાયરમેન્ટ શું છે, એનું અલોબલ ટોલરન્સ કેટલો છે. એના પછી જોઈશું આપણે આ સ્પેસિફિકેશન શીટ્સ આવશે, એમાં આપણે ડિસ્ક્રિપ્શન કોલમમાં જોડવું રહેશે. ઓકે, ઇક્વિપમેન્ટ સ્પેસિફિકેશન્સ માટે અલગ અલગ ડાયાગ્રામ આવશે. મટીરિયલ કન્સ્ટ્રક્શન્સના પોઈન્ટ જોઈશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે સિલેક્શન મટીરિયલ કયા કયા છે કન્સ્ટ્રક્શનમાં, એનો એક્સપિરિયન્સ કેટલો છે, લેબોરેટરી ટેસ્ટિંગ કઈ રીતે થાય છે. ઓકે, આ બધા ફાઇનલ સિલેક્શન્સ છે જે આપણે રવાના છે. ડિસ્પોઝલ આવશે નેક્સ્ટ ચેપ્ટરમાં, એ બી ડિટેલમાં જોઈશું. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ જોઈશું.